આ વર્ષે ગરમીએ પાછલા તમામ વર્ષોના વિક્રમ તોડી દીધા છે અને ગરમીની આગોશમાં સમગ્ર ગુજરાત આવી ગયું છે। ગુજરાતમાં આ વર્ષે પડી રહેલી ગરમીની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે। સવારના 10 વાગ્યાથી શરૂ થતો ગરમીનો પ્રકોપ મોડી સાંજ સુધી યથાવત રહે છે અને લોકો પણ આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભારત પાકિસ્તાની સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહી છે। મે મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી સતત ઉત્તરના રણ પ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા ગરમ અને સૂકા પવનને લઈ તાપમાનનો પારો 45 સુધી પહોંચી ગયો છે। તાપમાનનો પારો આટલો ઊંચે જતાં સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ છે। સવારના 10 વાગ્યાથી ગરમ લૂનો સિલસિલો શરૂ થાય છે। તે સિલસિલો મોડી સાંજ સુધી યથાવત રહે છે। લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને તેના લીધે દિવસે જાહેર માર્ગો પર લોકોની અવરજવર પણ ઘટી ગઈ છે અને જો અનિવાર્ય સંજોગોમાં ઘરની બહાર નીકળવું પડે તો લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। વર્તમાન સમયમાં પડી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। અત્યારે છેલ્લા અઠવાડિયાથી ડીસાની અંદર અગનજળતી ગરમી પડી રહી છે, તો એ ગરમીના કારણે નાના બાળકો, વૃદ્ધોને ઘણી બધી તકલીફો પડી રહી છે। તો આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ ગરમીના અંદરથી બધા છુટકારો મેળવે અને ઠંડીની પ્રમાણ વધે, તો જેથી કરીને આપણે છુટકારો આના અંદરથી મેળવી શકીએ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ હજુ પણ ગરમી યથાવત રહેશે અને ત્યારબાદ તાપમાનનો પારો સામાન્ય સ્થિતિમાં જોવા મળશે। તો બીજી તરફ રેમલ વાવાઝોડાની અસર થતાં પણ ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થાય તેવો હવામાન વિભાગ દ્વારા આશાવાદ જોવા મળી રહ્યો છે।